લોકસભાની ચૂંટણી આગામી તારીખ 7મી મેના રોજ યોજાનાર છે, ત્યારે ભરૂચ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે। તેવામાં આજરોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાયે વાલિયાની સિલોડી ચોકડી ખાતેથી રોડ શોનું આયોજન કર્યું હતું। આ રોડ શો સિલોડી ચોકડીથી એસટી ડેપો થઈ મુખ્ય બજાર અને ત્યાંથી ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને મંત્રી ગોપાલ રાય, ચૈતર વસાવા અને સંદીપ માંગરોલા સહિત અનિલ ભગત, વિજય વસાવા અને અનંત પંચાલ, સંજય વસાવા સહિતના આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો। આ સાથે ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા થઈ નેત્રંગ ખાતે કોર્ડર મીટિંગમાં રોડ શો ફેરવાયો હતો। આજે ભરૂચ લોકસભાના સંસદીય ક્ષેત્રમાં અમે વાલિયા ખાતે બજારમાં પદયાત્રા કરી અને ડોર ટુ ડોર લોકો સાથે સંવાદ કર્યો છે, પ્રચાર કર્યો છે। ત્યારે આ વખતે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે અને અમારી ટીમનું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે અને અમારા માટે દુઆઓ કરે છે। લોકોમાં એક પરિવર્તનનો બદલાવ જોવા મળે છે। જે રીતે 30 વર્ષ સાંસદ શ્રી મનસુખભાઈને આપ્યા છતાં એ પોતાનું એક કાર્યાલય નથી ખોલી શક્યા, પોતાનું બજેટ પણ દર વર્ષે વાપરી નથી શકતા અને પોતાની સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત નથી કરી શકતા અને આ વિસ્તારના લોકોને હજુ પણ એટલી સમસ્યાઓ, હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આ વખતે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન જીતે છે અને ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા અને એમની ટીમ આ વખતે સારા માર્જિનથી જીતીને આ સીટને ઇન્ડિયા ગઠબંધનને આપે છે। એ જ વાત આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ।